પ્રથમ તો આપણા પોરબંદરના ધારાસભ્ય માન્ય શ્રી અર્જુનભાઈને મંત્રીમંડળમાં સમાવેશ કર્યો એ બદલ હું આદરણીય શ્રી નરેન્દ્રભાઈ, અમિતભાઈ, આપણા મુખ્યમંત્રી શ્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈનો આભાર માનું છું. સાથે સાથે શ્રી અર્જુનભાઈને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું. આપણે પોરબંદરમાં આઝાદી પછી પહેલી વખત આપણી પાસે કેન્દ્રીય મંત્રી હતા અને હવે સાથે સાથે રાજ્ય મંત્રીમંડળમાં પણ અર્જુનભાઈને જે સમાવેશ થયો છે એને લીધે પોરબંદર ઘણું બધું વિકસિત થઈ ગયું છે. પણ હવે ખૂબ જ ઝડપથી હું માનું છું કે આવતા દિવસોમાં પોરબંદરના વિકાસના કામો છે ઝડપથી પૂર્ણ થઈ જશે અને પોરબંદર સરસ રીતે વિકસિત પણ થશે. સાથે સાથે આપણે અપેક્ષાઓ પણ રાખીએ કે બધાએ આપણે જે ટ્રાય કરીએ છીએ ઉદ્યોગો આવે એટલે આ બંને મંત્રીઓ આવતા દિવસોમાં ઉદ્યોગો પર આવે એવું પણ આપણે ઈચ્છીએ અને જેથી કરી પોરબંદરનો સર્વાંગી વિકાસ. મેં આપને એ જ કીધું કે જે રીતે આ 3 વ્યક્તિઓ આજે આપણા રામભાઈ પણ ત્યાં પોરબંદરની જોઈએ છે ને ત્યાં રાજ્યસભા પ્રતિનિધિત્વ કરે છે એટલે આ ત્રણેય ભેગા થશે તો આપણે ગુજરાતનો ઝડપથી વિકાસ થઈ શકશે. આપણા પોરબંદરનો વિકાસ ઝડપથી